હેલો, વેલકમ બેક. કયો ટોપિક ચાલી રહ્યો છે? તો માનાંક ચાલી રહ્યું છે, રાઈટ? આપણે માનાંક જોયું, આપણે માનાંક કઈ રીતે દૂર કરવો જોઈએ. કોઈ પણ આપણે એક્ઝામ્પલ ગણવાના હોઈએ તો એક્ઝામ્પલમાં આપણે પહેલા માનાંક દૂર કરવો પડે. તો એ માનાંક દૂર કઈ રીતે કરવાનો એ આખું આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું છે, રાઈટ? હવે આપણે જે ટોપિક જે છે એ છે માનાંકની અસમતાઓ. એટલે કે શું છે? ઇનઇક્વાલિટી ઇન મોડ્યુલસ. એટલે કહેવાય માનાંકની અસમતાઓ. માનાંક ની અસમતા. માનાંકની અસમતા એટલે શું? તો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે મોડ ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. બરાબર? મોડ ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 એટલે શું? તો હવે આપણે અહીંયા આપણી જાતને એક ક્વેશ્ચન પૂછવાનો, તો તમને ઈઝીલી ખબર પડી જશે કે અહીંયા કઈ કઈ વેલ્યુ મૂકીએ તો એ વેલ્યુ 1 અથવા 1 થી મોટી હોવી જોઈએ, રાઈટ? ચલો 0 મુકાય? ના મુકાય. 0 મુકાય? ના મુકાય. 0.1 નહીં. 0.2 ના. 0.9 ના. 1 મુકાય? હા મુકાય. 1 મૂકીએ તો 1 નો માનાંક 1, તો અહીંયા ઇક્વલ ટુ છે તો 1 લઈ શકાય. ક્લિયર થાય છે? 1.1 મુકાય? હા મુકાય. 1.2 બિલકુલ મુકાય. ચલો હવે માઇનસ માં વિચારીએ. -0.5 મુકાય? -0.5 ના મુકાય. -0.9 મુકાય? -0.9 ના મુકાય, કેમ કે એનું માનાંક +0.9 થશે જે 1 થી નાનું છે. -1 મુકાય? બિલકુલ મુકાય. કેમ મુકાય? તો કે -1 નો માનાંક +1 થાય એટલે કે આપણે ઇક્વલ ટુ કરવાનું છે. -1.2 મુકાય? હા બિલકુલ મુકાય. -1.2 નો માનાંક થાય +1.2 અને +1.2 1 કરતા મોટું છે. એટલે માનાંકની અસમતાની આપણે વાત કરીએ છીએ એટલે સૌથી પહેલા તો આપણે અસમતા દૂર તો કરવી જ પડશે, રાઈટ? અને અસમતા દૂર કરતા પહેલા આપણે માનાંક દૂર કરવો પડશે. ક્લિયર થાય છે? તો અહીંયા આગળ આપણને ખબર પડી કે જો x ની વેલ્યુ 1 અથવા 1 થી મોટી લઉં, 1 અથવા 1 થી મોટી લઉં, અથવા 1 અથવા -1 અથવા -1 થી નાની લઉં, તો આ અસમતાનું સમાધાન થશે. ફરીથી બોલું છું, આ x ની વેલ્યુ 1 અથવા 1 થી મોટી લઉં, અથવા -1 અથવા -1 થી નાની લઉં, તો આ અસમતાનું સમાધાન થશે. કઈ રીતે? ફરીથી બોલું છું, જો 1.2 મૂકું તો 1.2 નો માનાંક 1.2 થાય જે 1 થી મોટો છે. -1.2 મૂકું તો -1.2 નો માનાંક પણ +1.2 છે ને, તો પણ એ આનાથી મોટું છે, રાઈટ? એટલે આને કઈ રીતે લખી શકાય કે જો આ અસમતા જે છે, આ અસમતાનું સમાધાન કરવું હોય તો x યા તો 1 અથવા 1 થી મોટો હોવો જોઈએ, અથવા x નું મૂલ્ય -1 અથવા -1 થી નાનું હોવું જોઈએ. આનો મતલબ એવો થયો, જો 1 અથવા 1 થી મોટી કોઈ પણ નંબર લો તો કે 5, તો 5 નો માનાંક 5 જે 1 થી મોટો છે. -1 થી કોઈ પણ નાનો નંબર લો, -5 લો, -5 આની અંદર મૂકો તો -5 નું માનાંક પણ +5 છે, તો આ અસમતાનું સમાધાન થાય છે. તો આ x નું મૂલ્ય 1 અથવા 1 થી મોટું હોવું જોઈએ, એનો મતલબ શું થયો? 1 થી લઈને અનંત સુધી કોઈ પણ લઈ શકાય, અથવા -∞ થી -1 સુધીમાં તમે કોઈ પણ નંબર લઈ શકો. એટલે આ પણ લઈ શકો અને આ પણ લઈ શકો, અને વચ્ચે શું છે? અથવા છે. એટલે કે આ બંનેનો મારે શું કરવાનો? તો આ બંનેનો મારે યોગ કરવાનો. શું કરવાનો? યોગ કરવાનો. તો શું થશે જવાબ? તો કે ભાઈ -∞ થી -1 યોગ 1 થી ∞. આ મારો જવાબ થયો. આની અંદર તમે કોઈ પણ x ની, આ અંતરાલમાંથી તમે કોઈ પણ x ની વેલ્યુ લો, આ અસમતાનું સમાધાન થશે. તો મેં અસમતા ઉકેલી કહેવાય. અસમતાનું દાખલો ગણતા પહેલા મારે માનાંક દૂર કરવો પડશે, તો આવી રીતે આપણે માનાંક દૂર કર્યો. માનાંક દૂર કર્યો એટલે બે કન્ડિશન થઈ. તો એક કન્ડિશન માટે અસમતા ઉકેલી, બીજા કન્ડિશન માટે અસમતા ઉકેલી, બંનેનો યોગ કર્યો વચ્ચે અથવા હતું. એટલે તમારી જાતને તમે ક્વેશ્ચન પૂછશો ને તો ખબર પડી જશે. ક્લિયર છે? ચલો, એક તો આ સિમ્પલ એક્ઝામ્પલ હતો. હજુ બીજું એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે કે ભાઈ આવું લખેલું છે કે માનાંકમાં x લેસ ધેન ઇક્વલ ટુ 2. માનાંકમાં x લેસ ધેન ઇક્વલ ટુ 2 આ અસમતાને ઉકેલો. તો હવે આ અસમતાને મારે ઉકેલવી હોય તો તમારે તમારી જાતને જ ક્વેશ્ચન પૂછવાના ભાઈઓ કે આમાં હું x ના કયા કયા મૂલ્યો લઈ શકું. તો ચલો અહીંયા x બરાબર 2 મુકાય? હા મુકાય, કેમ કે ઇક્વલ ટુ ની નિશાની છે એટલે 2 મૂકી શકાય.
2.1 મુકાય તો 2.1 નું શું થયું તો કે ભાઈ 2.1 નો માનાંક તો 2.1 જ થવાનું છે અને 2.1 એ 2 થી મોટા છે એટલે 2.1 લઈ શકાશે નહીં. 1.9 હા લઈ શકાય કેમ કે 1.9 નું માનાંક તો 1.9 જ થવાનું છે. જે 1.9 એ 2 ની જે અસમતા છે એ અસમતાનું સમાધાન કરે છે. 1.5 લઈ શકાય, 0 લઈ શકાય, પછી -1.5 બિલકુલ લઈ શકાય કેમ કે -1.5 નું માનાંક તો +1.5 છે. ક્લિયર? અને +1.5 આનાથી નાના છે. -1.9 બિલકુલ લઈ શકાય, -1.9 નું માનાંક +1.9 છે એટલે +1.9 જે 2 થી નાના છે. -2 લઈ શકાય, બિલકુલ લઈ શકાય, -2 નું માનાંક થશે +2 એ +2 એ 2 જેટલા જ છે અને ઇક્વલ ટુ ની નિશાની છે એટલે -2 પણ લઈ શકાય. હવે -2.2 લઈ શકાય? વિચારો. ના લઈ શકાય. કેમ ના લઈ શકાય? -2.2 આની અંદર મૂકશો માનાંકની અંદર x ની જગ્યાએ તો -2.2 નો માનાંક થઈ જશે +2.2. -2.2 નો માનાંક થાય +2.2 જે 2 થી મોટો છે. અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ છે એનો મતલબ શું થયો કે -2.2 લઈ શકાશે નહીં. એટલે કે x નું મૂલ્ય -2 થી નાનું નહીં લઈ શકાય. હું x નું મૂલ્ય -2 થી નાનું લઈશ તો એ પ્લસ થઈ જશે અને 2 થી મોટું થઈ જશે માનાંક છે એટલે. અને આ બાજુ 2 થી મોટું મારથી નહીં લેવાય. 2 થી મોટું એટલે 2 થી મોટામાં 3 4 5 અસંખ્ય લાખો કરોડો કોઈ પણ સંખ્યા એ લઈ શકાશે નહીં. એનો મતલબ કે આ માનાંકનો મતલબ શું થયો કે ભાઈ x નું મૂલ્ય 2 અથવા 2 થી નાનું હોવું જોઈએ અને અહીંયા અથવા ના ચાલે, અહીંયા અને કહેવું પડે 2 અથવા 2 થી નાનું હોવું જોઈએ અને x નું મૂલ્ય શું હોવું જોઈએ -2 અથવા -2 થી મોટું હોવું જોઈએ. રાઈટ? તો જ આ અસમતાનું સમાધાન થયું કહેવાય. રાઈટ? તો અહીંયા 2 અથવા 2 થી નાનું હોવું જોઈએ એનો મતલબ શું થયો કે -∞ to 2. ક્લિયર? અને અહીંયા આગળ શું થયું કે -2 અથવા -2 થી મોટું હોવું જોઈએ તો એનો મતલબ એમ થયો કે -2 to ∞. વચ્ચે શું છે? અને છે. વચ્ચે અને છે એનો મતલબ એમ થયો કે મારે આ બંનેનો શું લેવાનો તો મારે આ બંનેનો છેદ લેવાનો. શું લેવાનું તો ભાઈઓ મારે આ બંનેનો છેદ લેવાનો. ક્લિયર થાય છે? બિલકુલ ક્લિયર થતું હશે તમને. રાઈટ? તો છેદ લેવો હોય તો આપણે સંખ્યા રેખા ડ્રો કરીએ તો આપણને ઈઝીલી ખબર પડે. તો અહીંયા હું સંખ્યા રેખા ડ્રો કરું છું તો સંખ્યા રેખા મેં ડ્રો કરી તો એમાં સૌથી નાનો નંબર પહેલા શું આવે તો સૌથી નાનો નંબર પહેલા -2 આવે અને પછી આવે 2. બરાબર? તો આ અસમતા શું કહે છે -2 થી ઇન્ફિનિટી. તો -2 થી ઇન્ફિનિટી તો -2 થી ઇન્ફિનિટી આમ જવાય. બરાબર? અને આ શું કહે છે કે -∞ to 2 જવાનું. તો -∞ to હું 2 ગયો. ચલો હવે બંને અંતરાલમાં કોમન પાર્ટ કયો આવ્યો તો કોમન પાર્ટ કયો આવે છે? દેખાય છે તમને કોમન પાર્ટ? હા મને તો દેખાય છે. આ કોમન પાર્ટ છે જુઓ. આ કોમન પાર્ટ છે. રાઈટ? તો કોમન પાર્ટ શું થયો તો કે -2 to 2 -2 to 2 આ આપણો જવાબ થયો. એટલે કે આની વચ્ચે હું x ની વેલ્યુ લઉં, આની વચ્ચે કોઈ પણ x ની વેલ્યુ તો એ આ અસમતાનું સમાધાન કરે છે. ક્લિયર થાય છે? આ અસમતા એટલે અહીંયા મેં કયો શબ્દ યુઝ કર્યો અને અને પેલામાં કયો શબ્દ યુઝ કર્યો તો અથવા. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો કે જ્યારે લેસ ધેન ઇક્વલ ટુ ની સિમ્બોલ હશે, લેસ ધેન ઇક્વલ ટુ નું, ત્યારે હું શું કરીશ તો ત્યારે હું બંને અસમતા સોલ્વ કરી બંનેનો હું છેદ કરીશ અને જ્યારે ગ્રેટર ધેન ઇક્વલ ટુ હશે તો બંને અસમતાનું હું ઉકેલ કરી અને બંનેના જે અંતરાલ હશે એ બે અંતરાલનો હું યોગ કરીશ. બરોબર? ક્લિયર થયું? જ્યારે લેસ ધેન ઇક્વલ ટુ નો સિમ્બોલ હશે ત્યારે હું માનાંક છોડી બંને અસમતા ઉકેલીશ અને બંને અસમતાઓનો મારે છેદ કરવાનો છે. અને જ્યારે ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો બંને અસમતા ઉકેલી અને બંને અંતરાલનો મારે યોગ કરવાનો છે. આ તો મેં કીધું, આ યાદ રાખવાનું ના હોય, તમને લોજિકલી ખબર પડવી જોઈએ વધારે. હજુ આપણે એક્ઝામ્પલ લઈશું એટલે આપણને ખબર પડશે. રાઈટ? ચલો બીજો એક્ઝામ્પલ લઉં છું અહીંયા આગળ. તો બીજો એક્ઝામ્પલ આપણે આવી રીતે લઈએ કે માનાંકમાં x - 2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3. આવું કંઈક છે. માનાંકમાં x - 2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3. તો આ જે માનાંકમાં x - 2 છે ને એને આપણે કેપિટલ A ધારી દઈએ સિમ્પ્લિસિટી માટે, તમને ઈઝી પડે એના માટે. તો આને હું માનાંકમાં કેપિટલ A ધારી દઉં x - 2 ને. તો આવું લખી શકાય.
બિલકુલ લખી શકાય, રાઈટ? આ જે x - 2 હતો મેં એને કેપિટલ A એઝ્યુમ કરી લીધો. હવે પોતાની જાતને ક્વેશ્ચન પૂછવાના કે હું a ની કઈ કઈ વેલ્યુ લઈ શકું, a ની કઈ કઈ વેલ્યુ લઈ શકું જે 3 અથવા 3 થી મોટી હોય, રાઈટ? તો 3 લઈ શકું, હા લઈ શકું. 4 લઈ શકું, હા લઈ શકું. 2.9 ના લેવાય, 2.8 ના લેવાય, 0 ના લેવાય, -1.5 ના લેવાય, -2.5 ના લેવાય, -3 લેવાય. કેમ કે -3 એની જગ્યાએ હું -3 લઈશ તો -3 નો માનાંક થઈને +3 થઈ જવાનો છે અને અહીંયા ઇક્વલ ટુ ની નિશાની છે એટલે મારે -3 લેવાય. -3.2 લેવાય, હા લેવાય. કેમ કે -3.2 અહીંયા મૂકીશ તો એનો માનાંક થશે +3.2 જે 3 કરતા મોટો છે. એનો મતલબ એમ થયો કે જે a જે છે એ a ની વેલ્યુ યા તો 3 અથવા 3 થી મોટી હોવી જોઈએ અને અહીંયા ગ્રેટર ધેન છે એટલે આપણે કયો વર્ડ યુઝ કરશું? અથવા અહીંયા જે a greater than equal to 3 છે અથવા a less than equal to -3 હોવું જોઈએ તો આ અસમતાનું સમાધાન થાય. હવે અહીંયા a તરીકે શું છે? તો a તરીકે તો x - 2 છે. તો હવે અહીંયા હું શું કરીશ? તો a ની જગ્યાએ x - 2 મૂકી દઈશ. તો અહીંયા શું થશે? તો કે ભાઈઓ x - 2 greater than equal to 3 અથવા x - 2 less than equal to -3. સમજાય છે? ચલો હવે -2 ને આપણે લઈ જાઓ તો શું થાય? તો કે x greater than equal to 5 અથવા x less than equal to -1. -2 પેલી બાદ જાય એટલે +2 થાય. હવે વચ્ચે અથવા છે તો આ બંનેનો શું કરવાનો? આ બંનેનો યોગ કરવાનો છે. તો આ અંતરાલ શું કહે છે? તો આ અંતરાલ આવું કહે છે 5 થી અનંત. અને આ અંતરાલ શું કહે છે? કે -∞ to -1. આ અંતરાલ એવું કહે છે ના બંને વચ્ચે શું કરવાનું છે? તો આ બંને વચ્ચે મારે યોગ કરવાનો છે. ભાઈઓ સમજણ પડે છે ને? બહુ સિમ્પલ છે. હવે આ બંને વચ્ચે મારે યોગ કરવાનો છે તો શું થશે? તો કે ભાઈઓ 5 થી ∞ યોગ -∞ થી -1. એક્ચ્યુઅલી જે નાની રકમ હોય ને નાની વસ્તુ પહેલા આવશે તો આવી રીતે લખી દઈએ આપણે -∞ to -1 યોગ 5 થી ∞. આ આપણો જવાબ છે. એટલે કે જે આ અસમતા છે એમાં તમે આ અંતરાલમાંથી કોઈ પણ x ની વેલ્યુ લેશો તો આ અસમતાનું સમાધાન થશે. મૂકી જો કોઈ પણ અંતરાલમાંથી તો આ અંતરાલમાંથી -5 લો તો x બરાબર -5 મૂક્યું તો -5 -2 -7 અને -7 નો માનાંક +7 જે 3 થી મોટો છે. સમાધાન થાય છે. ક્લિયર? તો આ આપણે અસમતા ઉકેલી કહેવાય. તો આ માનાંકની અસમતા હતી, રાઈટ? હજુ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થાય. x - 3 લઈએ વધારે ક્લિયર થશે. બરોબર છે કે અહીંયા આગળ માનાંકમાં x - 3 upon x - 2 greater than equal to 1. ચલો તો આમાં કઈ ગભરાવાની જરૂર નથી. આમાં શું કરશું? તો જે અંદરનું જે હોય એને આપણે કેપિટલ એ ધારી દેવાનું. અંદર જે હોય એને મારે કેપિટલ એ ધારી દેવાનું એટલે ઓટોમેટિકલી તમને ખબર પડી જશે. અને પછી તમારે જાતને ક્વેશ્ચન પૂછવાના અંતરાત્માને કે આ લેવાય ઓટોમેટિક તમને જવાબ આવશે, રાઈટ? તો જે અંદરની જે જગ્યા જે છે અંદરનું જે છે આને તો એને હું a ધારી દઉં છું. બરોબર? આને a ધારી દઉં છું તો શું લખાય? તો કે ભાઈ માનાંકમાં a greater than equal to 1. ક્લિયર? હવે મેં આને માનાંકમાં a greater than equal to 1 લખ્યું. હવે પોતાની જાતને ક્વેશ્ચન પૂછો તો શું પૂછવાનું? તો કે a ના હું કયા કયા વેલ્યુ લઉં તો આ અસમતાનું સમાધાન થાય. તો પહેલો ક્વેશ્ચન કે 1 લેવાય, હા લેવાય. 1 નો માનાંક 1 અને અહીંયા ઇક્વલ ટુ ની નિશાની છે તો અહીંયા આગળ મારે 1 લેવું પડે. 1.2 લેવાય, બિલકુલ લેવાય. 1.2 નો માનાંક 1.2 થાય જે 1 થી મોટો છે. -1 લેવાય, બિલકુલ લેવાય. -1 નો માનાંક +1 થાય જે 1 જેટલો જ કહેવાશે. -1.5 લેવાય, બિલકુલ લેવાય. કેમ કે -1.5 નો માનાંક પણ +1.5 છે ને તો +1.5 1 થી મોટા છે. એનો મતલબ એમ થયો કે મારે a ના મૂલ્ય યા તો 1 અથવા 1 થી મોટા હોવા જોઈએ અથવા a નું મૂલ્ય -1 અથવા -1 થી નાનું હોવું જોઈએ. અથવા છે વચ્ચે શું છે ભાઈઓ? વચ્ચે અથવા છે. બરોબર? ચલો હવે a તરીકે શું હતું? તો કે આ અંદરની પાર્ટી હતી તો આ પાર્ટી લખી દઈએ આપણે અહીંયા આગળ. તો શું લખાય? તો કે ભાઈઓ x - 3 છેદમાં x - 2 greater than equal to 1. ક્લિયર?
હવે આગળ સાદુરૂપ આપવું, આ બાદ જાય તો 1 ને આ બાદ લઈ જઈએ તો શું થશે? તો કે ભાઈઓ x - 3 upon x - 2 - 1 greater than equal to 0. ક્લિયર? હવે x - 2 લસા લઈએ તો શું થશે? તો કે x - 3 minus x - 2 છેદમાં x - 2 greater than equal to 0. ક્લિયર થઈ ગયું? બિલકુલ ક્લિયર થવું જોઈએ. ચલો જો આગળ સાદુરૂપ આપીએ આપણે તો શું થાય? તો કે ભાઈઓ x - 3 minus x plus 2 છેદમાં x - 2 greater than equal to 0. x કેન્સલ, અહીંયા 3 છે, x કેન્સલ, -1 plus 2 -1 upon x - 2 greater than equal to 0. હવે આ ગુણોત્તર greater than equal to 0 છે. અંશ તમારો શું છે? અંશ તમારો ઋણ છે. છેદ પણ તમારો ઋણ હોય તો ઋણ ભાગ્યા ઋણનું ધન થાય. રાઈટ? એનો મતલબ એમ થયો કે x - 2 less than 0 હોવું જોઈએ, એટલે કે x less than 2 હોવું જોઈએ. આ પહેલી અસમતા ઉકેલી આપણે. રાઈટ? હવે જે બીજો કેસ જે છે, બીજો કેસ આ રહ્યો કે શું છે કે a less than equal to -1. એ શું હતું? તો એ તો આપણી પાસે આ જ છે ને, તો મૂકી દઈએ આપણે તો શું થશે? અહીંયા આગળ x - 3 છેદમાં x - 2 less than equal to -1. હવે -1 ને ઉડાડીને આ બાજુ લઈએ તો +1 થાય. તો માટે x - 3 upon x - 2 plus 1 less than equal to 0. ક્લિયર છે? હવે લસા કેટલો લેવાનો? તો લસા તો મારે x - 2 લેવાનો. તો અહીંયા આગળ છેદમાં x - 2 મેં લખી નાખ્યું, બિલકુલ લખી નાખ્યું. હવે ઉપર શું થશે? તો કે x - 3 plus x - 2 less than equal to 0. ક્લિયર? ચલો અહીંયા આગળ x plus x 2x minus 5 upon x minus 2 less than equal to 0. હવે તો આ તો અસમતા થઈ ગઈ. તો હવે આ અસમતા થઈ ગઈ, સિમ્પલ જે આપણે કરતા હતા એ જ. તો આને સંખ્યા રેખા પર ડ્રો કરીએ. ચલો પહેલા શું આવશે? તો અહીંયા આવશે 2, પછી આવશે અહીંયા 5/2 પ્લસ માઈનસ પ્લસ. રાઈટ? ક્લિયર? તો એનો મતલબ એમ થયો કે અહીંયા મારે લેસ ધેન ઇક્વલ ટુ 0 છે, એટલે કે જે ઋણ વાળા અંતરાલ છે મારે લેવાનું. ઋણ વાળો એટલે કે 2 થી 5 દૂત્યાંશ, એટલે કે 2 નહીં લેવાનું અને મારે 5 દૂત્યાંશ તો લેવાનું. બરોબર? 2 કેમ નહીં લેવાનું? 2 લેવાથી તમારું છેદ શૂન્ય થાય છે. એટલે આ અંતરાલ થયો આનો અને આ અંતરાલ થયો ભાઈનો x લેસ ધેન 2 વાળો. રાઈટ? એનો મતલબ શું થયો? આ બેનો મારે શું કરવાનો છે? તો આ બેનો મારે યોગ કરવાનો છે. શું કરવાનો છે? યોગ. એટલે આ યોગ શું કહેશે? આનો મતલબ શું થયો? તો કે -∞ to 2 થયો. અને આનો શું થયો? 2 થી 5 દૂત્યાંશ થયો. તો આ બેનો યોગ કરવો હોય તો યોગ એટલે અથવા એટલે યોગ છે. તો આ બેનો યોગ અહીંયા ઉપર લખું તો શું થાય? તો કે -∞ to 2 યોગ 2 થી 5 દૂત્યાંશ. આ જો 5 દૂત્યાંશ તમારે લેવાનું છે એટલે અહીંયા આવશે સમતંત્રાલ. રાઈટ? તો આ અસમતાનો જવાબ છે. કોઈ પણ હોય, કોઈ પણ અસમતા હોય, તમને અસમતા સોલ્વ કરતા આવડી જશે. હવે બહુ સિમ્પલ છે. ક્લિયર છે? હજુ એક આપણે એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. ક્લિયર? તો હવે આ તો આપણે લીધો ગ્રેટર ધેન ઇક્વલ ટુ નો, એક આપણે લઈએ લેસ ધેન ઇક્વલ ટુ નો, એટલે આપણને વધારે ક્લિયર થાય. બરોબર છે? તો હવે હું અહીંયા આગળ એક એક્ઝામ્પલ લઈશ જે લેસ ધેન ઇક્વલ ટુ હશે. રાઈટ? તો હવે એના માટે ફરીથી આપણે એક એક્ઝામ્પલ જોવો પડે. આ માનાંકની અસમતા છે ભાઈઓ, માનાંકની, જેવી તેવી નથી કઈ, માનાંકની અસમતા છે. બરોબર છે? તો બીજો એક્ઝામ્પલ લઈએ કે માનાંકમાં x - 4, થોડું આ બાજુ લખું છું, જગ્યા વધારે રહે, હે ને? માનાંકમાં x - 4 છેદમાં x - 1 લેસ ધેન ઇક્વલ ટુ 5. ક્લિયર? તો આનો મતલબ એમ થયો કે મારે જે અંદર જે છે એ અંદર નાને મારે શું એઝ્યુમ કરવાનું? તો અંદર નાને મારે a એઝ્યુમ કરવાનો. શું એઝ્યુમ કરવાનો? a. તમારે જે એઝ્યુમ કરવું હોય, મેં મારો અખાણીનો a એઝ્યુમ કર્યો છે. બરોબર છે? તમારે જે a b c d e f g a to z માં તમારે જે એઝ્યુમ કરવું હોય કરી શકાય. તો આને હું a એઝ્યુમ કરું તો શું થશે? તો કે માનાંકમાં a લેસ ધેન ઇક્વલ ટુ 5 થયું. બરોબર છે? હવે શું કરવાનું? તો હવે પોતાની જાતને ક્વેશ્ચન પૂછવાના. કયા ક્વેશ્ચન પૂછવાના? તો કે હું a ની કઈ વેલ્યુ લઈ શકું જેના કારણે આ અસમતાનું સમાધાન થાય. બરોબર છે?
તો પહેલું અહીંયા 5 છે તો 5 લઈ શકાશે? હા લઈ શકાશે, કેમ કે ઇક્વલ ટુ ની નિશાની છે એટલે 5 લઈ શકાશે. -5 લઈ શકાશે? બિલકુલ -5 લઈ શકાશે, કેમ કે -5 નો માનાંક થાય છે +5 એટલે એ પણ લઈ શકાશે. ક્લિયર? 4.5 લઈ શકાશે? હા લઈ શકાશે, કેમ કે 4.5 નો માનાંક 4.5 જે 5 થી નાનો છે. -4.5 લઈ શકાશે? બિલકુલ લઈ શકાશે. -4.5 કેમ લઈ શકાશે? કેમ કે -4.5 જે છે એનો માનાંક પણ +4.5 છે. હવે 6 લઈ શકાય? ના, 6 લઈ શકાય નહીં. કેમ ના લઈ શકાય? કેમ કે 6 નો માનાંક તો +6 થાય અને +6 એ 5 થી નાના નથી. -6 લઈ શકાય? ના, -6 પણ લઈ શકાશે નહીં. કેમ નહીં લઈ શકાય? કેમ કે -6 જે છે એનો માનાંક પણ +6 થાય અને +6 એ 5 થી નાના નથી. તો આટલા પોતાની જાતને જે ક્વેશ્ચન પૂછ્યા એના પરથી શું તારણ આવ્યું? તો એના પરથી તારણ એ આવ્યું કે જે a જે છે એ 5 અથવા 5 થી નાનો હોવો જોઈએ અને એ જે છે એ -5 અથવા -5 થી મોટો હોવો જોઈએ. આ બે શરત હોય તો જ આ અસમતાનું સમાધાન થાય, બાકી અસમતાનું સમાધાન થાય નહીં. ક્લિયર? તો હવે a ની વેલ્યુ અહીંયા આપણે મૂકી દઈએ તો અહીંયા આગળ શું થશે ભાઈઓ? તો અહીંયા થશે x - 4 છેદમાં x - 1 -5 0. 5 ને કુદાડીને લઈ ગયા ડાબી બાજુ. ક્લિયર? હવે લસા કેટલો લઈશું આપણે? તો લસા લઈશું આપણે અહીંયા આગળ x - 1 નો. ક્લિયર છે? તો અહીંયા આપણે હવે x - 1 નો લસા લઈએ તો x - 1 અહીંયા લખું તો ઉપર થશે x - 4 માઈનસ કૌંસમાં અહીંયા 5 વડે ગુણી દેવાનું છે ને x - 1. ક્લિયર છે? લેસ ધેન ઇક્વલ ટુ 0. ક્લિયર થઈ ગયું? ક્લિયર થવું જ જોઈએ. હવે કૌંસ ઓપન કરીએ તો વધારે ખ્યાલ આવશે. તો અહીંયા આગળ x - 4 5x 5 છેદમાં x - 1 લેસ ધેન ઇક્વલ ટુ 0. ક્લિયર? ચલો x - 5x તો કે ભાઈ -4x થાય અને -4 + 5 થશે +1 છેદમાં x - 1 લેસ ધેન ઇક્વલ ટુ 0. હવે તો પેલી અસમતા થઈ ગઈ, પણ આમાં x નો સહગુણક ઋણ છે તો માઈનસ ને કોમન કાઢી લઉં. તો અહીંયા માઈનસ ને હું કોમન કાઢીશ તો અહીંયા શું થશે? તો 4x - 1 થઈ જશે છેદમાં x - 1 થઈ જશે લેસ ધેન ઇક્વલ ટુ 0. હવે બંને બાજુ મારે શું કરવાનું? તો બંને બાજુ મારે અહીંયા માઈનસ વડે ગુણવાનું. અસમતાનું જે લેક્ચર છે એમાં તમે જોજો તો તમને વધારે ક્લિયર આવશે. હવે બંને બાજુ અહીંયા હું માઈનસ વડે ગુણી દઉં અને માઈનસ વડે હું અહીંયા ગુણીશ તો બંને બાજુ માઈનસ વડે ગુણવાથી અસમતા બદલાઈ જાય. તો અહીંયા જે લેસ ધેન ઇક્વલ ટુ છે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ થઈ જાય. તો અહીંયા શું થશે? તો કે માટે 4x - 1 છેદમાં x - 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થઈ જાય. ચલો હવે એ સંખ્યા રેખા મૂકી દઈએ તો પહેલા શું આવશે? તો પહેલું આવશે 1/4 અને પછી આવશે 1 પ્લસ માઈનસ પ્લસ. આપણે કયા અંતરાલ લેવાના છે? તો પ્લસ વાળા, કેમ કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. તો -∞ to 1/4 યોગ 1 થી ∞. 1 કેમ નહીં લેવાય? છેદ શૂન્ય થશે એટલે અંશ શૂન્ય થાય તો ચાલે. તો આ અસમતા આવી આના માટેની. આની અસમતા આવી. હજુ આની અસમતા તો બાકી છે. એની અસમતા સોલ્વ કરશું. એનો જે જવાબ આવશે એ અને આ જવાબ આવશે એ બંનેનો મારે શું કરવાનો છે? તો એ બંનેનો મારે છેદ કરવાનો છે. શું કરવાનું છે? છેદ કરવાનો છે. કેમ કે વચ્ચે અને છે, લેસ ધેન ઇક્વલ ટુ 5 છે ને એટલે અને છે. રાઈટ? તો હવે અહીંયા એ તરીકે શું છે? તો પાછું એ ની જ જફા છે કે x - 4 / x - 1. તો અહીંયા આગળ શું થશે? તો કે ભાઈઓ x - 4 / x + 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ -5 લખાશે. બરોબર છે? તો હવે અહીંયા આગળ x માઈનસ માનાંક ના આવે ને, માનાંક ના આવે. રાઈટ? તો x - 4 / x + 1 + 5 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આવશે. બરોબર છે? તો અહીંયા આગળ લસા લઈએ x + 1 નો તો x - 4 + 5x + 5 છેદમાં x + 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ચલો x + 5x 6x તો 6x + 1 / x + 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. કે બાકીની ભૂલ થઈ? ના, બરોબર છે.
ચલો હવે અસમતા મૂકી દઈએ, એટલે કે અસમતા સોલ્વ કરવી હોય સંખ્યા રેખા બતાવી દઈએ. તો પહેલા આવશે અહીંયા -1 અને અહીંયા આવશે -1/6 પ્લસ માઇનસ પ્લસ, એટલે કે અહીંયા આવશે -∞ to -1 યોગ -1/6 to ઇન્ફિનિટી. બરાબર. હવે આ પાર્ટી અને આ પાર્ટીનો મારે છેદ કરવાનો છે. તો સિમ્પલ જ છે. તો અહીંયા અને છે એટલે કે મારે છેદ કરવાનો છે. તો છેદ કરવો છે તો હું સંખ્યા રેખા ડ્રો કરી દઉં. બરાબર છે. હવે સંખ્યા રેખા જે મેં ડ્રો કરી એ બધા નંબર બતાવી દઈએ. તો સૌથી નાનો નંબર કયો આવશે? સૌથી નાનો નંબર આવશે -1. -1 આવે 1 2, બાકી તો અનંત છે. આ બે જે છે આ 1/4 1 -1 અને -1/6, એમાં સૌથી નાનો નંબર કયો છે? -1. પછી કયો આવશે? તો કે -1/6. પછી કયો આવશે? તો કે 1/4 અને પછી કયો આવશે? તો કે 1. રાઈટ. તો બધા મેં સંખ્યા રેખા પર દર્શાવી દીધા. હવે આ શું છે? તો આ શું કહે છે? તો કે -∞ to 1/4, એટલે કે -∞ to 1/4 મારે લેવાનું. હા બિલકુલ લેવાનું. યોગ 1 થી ઇન્ફિનિટી, એટલે 1 થી ઇન્ફિનિટી. આ કોનું બતાવે છે? આ અસમતાનું બતાવે છે. અત્યારે જે મેં એરો ડ્રો કર્યા એ મેં આ અસમતાના ડ્રો કર્યા. ક્લિયર? હવે આ જોઈએ. આ શું કહે છે? -∞ to -1. તો -∞ to -1 નથી લેવાનું. યોગ -1/6 to ઇન્ફિનિટી, એટલે -1/6 લેવાનું છે. યસ, થી ઇન્ફિનિટી. ચલો કોમન પાર્ટ કયા આયા? તો જો એક કોમન પાર્ટ તો અહીંથી લઈને અહીંયાથી બધો આવ્યો. પછી એક કોમન પાર્ટ આ આવ્યો અને બીજો 1 થી લઈને આવા તો બધો કોમન પાર્ટ આવ્યો. તે બધા અંતરાલનો મારે શું કરવાનો? તે બધા જ અંતરાલનો મારે યોગ કરવાનો. એટલે કે આને મારે લખવું હોય તો આને આ પાર્ટ ભૂસી નાખું છું. બરોબર? તો તમને ઈઝી પડે. આનો છેદ મારે લખવો હોય, આનો છેદ, તો આ પાર્ટ જે છે એ કોમન, આ પાર્ટ જે છે એ કોમન અને 1 પછીનો કોમન. તો અહીંયા આગળ શું આવશે? પહેલું તો કે -∞ to -1, પણ મારે -1 લેવાનું નહીં, કેમ કે -1 આમાં નથી. આમાં ભલે છે પણ આમાં નથી. ક્લિયર? પછી અહીંયા આગળ -1/6 થી 1/4, તો યોગ -1/6 to 1/4. 1/4 લેવાનું પણ મારે -1/6 નહીં લેવાનું. ક્લિયર? અને છેલ્લે છે 1 થી ઇન્ફિનિટી, તો યોગ 1 to ઇન્ફિનિટી. 1 નહીં લેવાનું. કેમ? કેમ કે અહીંયા આગળ 1 નથી, અહીંયા ભલે 1 રહ્યું હોય. તો આ જે મેં બે અસમતા જે છે, બે અસમતા ઉકેલી અને એનું સંખ્યા રેખા પર દર્શાવી અને એમનો મેં અહીંયા આગળ છેદ લીધો. છેદ એટલે શું? કોમન પાર્ટ આવતો હોય. તો એક કોમન પાર્ટ આ અહીંથી લઈને આ કોમન પાર્ટ છે, બીજો આ કોમન પાર્ટ છે અને પછી 1 થી લઈને આ બધો કોમન પાર્ટ છે. રાઈટ? છેદ એટલે કોમન. તો આઈ થિંક કે તમને હવે માનાંકમાં અસમતા છે હવે આવડ્યું હશે. આવડ્યું હશે ને કે નહીં આવડ્યું હોય? બિલકુલ આવડ્યું હશે અને આવડવું જ જોઈએ. બહુ ઈઝી છે. બરોબર? ચલો હવે બીજે કે આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે. બરોબર? આ તો મેં અસમતા લીધી, સમીકરણ પણ હોઈ શકે. ચલો તો હવે આપણે કેવું સમીકરણ લઈએ જેનાથી આપણે સોલ્વ કરી શકીએ. કે સમીકરણ કંઈક આવું છે કે x² -5 માનાંકમાં x પ્લસ 6 બરાબર 0. આના કેટલા ઉકેલ મળે? આના કેટલા ઉકેલ મળે? આ મારો દાખલો છે. બરોબર? હવે આ દાખલો સોલ્વ કરતા પહેલા શું કરવું પડશે? તો કે પહેલા માનાંક દૂર કરવો પડશે. તો માનાંક ક્યાં છે? તો માનાંક અહીંયા છે. તો આ માનાંકના અંદરનો જે પાર્ટી છે એ ક્યારે 0 બને? તો જ્યારે x બરાબર 0 હોય ત્યારે 0 બને. એટલે કે આ માનાંક દૂર કરવો હોય તો બે કન્ડિશન લેવી પડશે. એક x લેસ ધેન 0 અને એક x ગ્રેટર ધેન 0. રાઈટ? તો પહેલી કન્ડિશન લઉં છું, x લેસ ધેન 0. કન્ડિશન નંબર 1 કે x લેસ ધેન 0. હવે x લેસ ધેન 0 હોય તો એ માનાંકમાં મારે આગળ માઈનસ કરવું પડશે. જ્યારે માનાંક રિમૂવ કરીશ ત્યારે. રાઈટ? તો શું થઈ જશે? તો કે x². હવે આની આગળ માઈનસ મૂકું, ઓલરેડી આગળ એક માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો x² પ્લસ 5x પ્લસ 6 બરાબર 0. બરોબર? હવે આના ભાગ પડશે? બિલકુલ પડશે. 3 દુ 6 એટલે કે શું થયું? તો કે ભાઈઓ x પ્લસ 3 x પ્લસ 2 બરાબર 0. તો કે x બરાબર -3 અને x બરાબર -2. આ x ના બે વેલ્યુ મને અહીંયા મળ્યા.
હવે મારે અહીંયા x ના બે વેલ્યુ મળ્યા, તો આ જે વેલ્યુ જે મળી એ બંને વેલ્યુ, આ જે વેલ્યુ મળી આ બંને વેલ્યુ આ કન્ડિશનનું સમાધાન કરે છે એ પોતાની જાતને ક્વેશ્ચન પૂછવાનો. તો હા, એનું સમાધાન કરે છે, કેમ કે મેં x <0 એઝ્યુમ કર્યું હતું અને વેલ્યુ y <0, એક i -2 અને એક i -3, રાઈટ? આ હતી કન્ડિશન નંબર 1. હવે જો મારે કન્ડિશન નંબર 2 લેવી હોય તો કન્ડિશન નંબર 2 શું હતી? તો કન્ડિશન નંબર 2 આવું હતું કે x <0, x <0 કે આપણે લીધું, તો બીજું શું લેવાનું હતું? x <0 લેવાનું, રાઈટ? તો આગળ મારે અહીંયા માઈનસ કરવું પડશે નહીં. જો મારે આગળ માઈનસ કરવું પડે નહીં તો સિમ્પલ જે ઇક્વેશન છે એ લખી દેવાનું, તો કે x² - 5x + 6 = 0. તો આના અવયવ કયા પડશે? તો આના અવયવ પડશે x - 3, 3 દુ 6 થાય ને, બરાબર 0. તો કે x = 3 અને x = 2. હવે જે અહીંયા x ના મૂલ્ય મળ્યા એ અગેન જે આ x ના મૂલ્ય મળ્યા એ મૂલ્ય આપણે ચેક કરવાનું કે આ કન્ડિશનનું સમાધાન કરે છે. તો હા, આ કન્ડિશનનું સમાધાન કરે છે, મતલબ આ પણ બે એના સોલ્યુશન છે અને આ પણ બે એના સોલ્યુશન છે, એટલે કે જે આપેલ ઇક્વેશન જે છે એના 4 સોલ્યુશન છે. કેટલા સોલ્યુશન છે? 4 સોલ્યુશન છે. જો અહીંયા ફક્ત એક ચિહ્ન બદલી કાઢું ને તો આખો દાખલો બદલાઈ જાય. એટલે કે અહીંયા હું x² + 5x કરી નાખું અહીંયા આગળ, mod x + 6, તો આખો દાખલો બદલાઈ જાય. કેમ? કેમ કે x <0 માટે મારે આગળ હવે માઈનસ કરવું પડશે. તો આ પ્લસ હતું તો થઈ જશે માઈનસ, સમજાય છે? તો થઈ ગયું માઈનસ. તો અવયવ પડશે x - 3, x - 2. તો આ x = 3 અને x = 2 આવ્યું, એટલે કે x = 3, x = 2 એ આનું સમાધાન કરશે? ના, નહીં કરે, કેમ કે મેં એઝ્યુમ કર્યું છે x <0 અને જવાબ આયા <0. એ જ રીતે અહીંયા આગળ બી જ્યારે હું <0 લઈશ તો અહીંયા આગળ +5x રહેશે, તો અહીંયા +3 +2 રહેશે, તો અહીંયા -3 -2 જવાબ આવશે. તો જે ઉપરનું સમાધાન જે છે, આ જે કન્ડિશન જે છે એનું સમાધાન કરશે નહીં. તો અહીંયા x² + 5 mod x + 6 કરી નાખ્યું બરાબર 0, તો એના કોઈ ઉકેલ નથી. પણ જો x² - 5 mod x + 6 બરાબર 0 કરું તો એના 4 ઉકેલ છે. પ્લસ માઇનસમાં આટલો ફરક પડી જાય. લાગે સિમ્પલ છે કે પ્લસ અને માઈનસ, પણ આટલો મોટો ફરક પડે છે. ક્લિયર થઈ ગયું? તો માનાંક શું છે, માનાંકની અસમતા શું છે, માનાંક કઈ રીતે દૂર કરી શકાય, એ બધું તમને ખબર પડી ગઈ હશે, રાઈટ? એક આપણે હજુ એક એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે મજા આવશે. અત્યાર સુધી જે આપણે માનાંકમાં જે કર્યું હતું, એક માનાંક વાળા લીધા, બે માનાંક વાળા લીધા, એક છેલ્લો 3 માનાંક વાળો આપણે દાખલો લઈ લઈએ તો તમને વધારે મજા આવી જાય. માનાંક આમ દિલથી સ્વીકારજો. બહુ સરસ મજાનું લેક્ચર છે, બહુ સરસ મજાનો ટોપિક છે. તમારે આમાં કન્સેપ્ચ્યુઅલી સ્ટ્રોંગ થવાનું છે. બેઝિક મેથ્સ આ ચેપ્ટરનું નામ છે. જેટલો પાયો મજબૂત એટલી બિલ્ડિંગ ઊંચી. ગમે એટલો ભૂકંપ આવે ને તો કશું ના થાય, આપણને કશું જ ના થવું જોઈએ, રાઈટ? તો આપણે એક માનાંક વાળું લીધું, બે માનાંક વાળું લીધું, હવે આપણે 3 માનાંક વાળું લઈએ. ચલો, તો 3 માનાંક વાળું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. મેથડ એની એ જ, મેથડ એની એ જ, કોઈ જ નવું નથી, બરોબર? તો કે માનાંકમાં x - 3, ઓહો, માનાંકમાં x - 3 પ્લસ માનાંકમાં x - 5, x - 5 માઈનસ માનાંકમાં x - 1 બરાબર k છે, બરોબર? હવે k માટે, k ના કયા વેલ્યુ માટે ઉકેલ મળશે, નહીં મળે, કેટલા મળશે, 2 મળશે, 3 મળશે, 4 મળશે, બધું આપણે ગ્રાફ પરથી બનાવવાનું છે. અહીંયા આગળ મેં 3 માનાંક લીધા છે, રાઈટ? તો 3 માનાંક લીધા છે તો ગભરાવાની જરૂર નથી. આની અંદર સંખ્યા રેખા પર આપણે બધું ડ્રો કરી દેવાનું, બરોબર? જે 0 બનતું હોય ત્યાં, અને આપણે ભાગ પાડવાના. તો પહેલા શું કરીશું? તો પહેલા હું અહીંયા સંખ્યા રેખા ઉપર ડ્રો કરી દઈશ, બરોબર? હું ગ્રાફ કંઈક આટલામાં ડ્રો કરીશ, અહીંયા હું ગ્રાફ ડ્રો કરીશ, બરોબર છે? અહીંયા હું ગ્રાફ ડ્રો કરીશ, એટલે અને ગણતરી છે ને હું ડાબી બાજુ કરીશ. ચલો, તો સૌથી નાનો નંબર કયો સંખ્યા રેખા પર આવશે? તો કે 1, પછી આવશે 3 અને પછી આવશે 5, રાઈટ? તો કેટલા ભાગ પડશે? એક 1 થી નાનું, બીજું 1 અને 3 ની વચ્ચે, 3 અને 5 ની વચ્ચે, અને 5 થી મોટું. તો પહેલું લઈશ x એ 1 થી નાનો છે. હવે x જો 1 થી નાનો હોય તો આ પણ ઋણ બને, આ પણ ઋણ બને, આ પણ ઋણ બને.
રાઈટ? તો બધાની આગળ મારે આગળ માઇનસ મૂકવાનું. ક્લિયર? તો અહીંયા બધાની આગળ હું માઇનસ મૂકીશ તો અહીંયાથી જશે -x -3 -x -5, અહીંયા માઇનસ થઈ જશે +x -1 બરાબર y. આપણે આલેખ ડ્રો કરવાનો છે ને, ઠીક છે? તો હવે સાદુરૂપ આપીએ આપણે અહીંયા આગળ તો શું થશે? તો કે -x +3 -x +5 +x -1 બરાબર y. ચલો હવે અહીંયા આગળ એક x કેન્સલ તો શું બચ્યું? તો કે -x બચ્યું, 5 ને 3 8 -1 તો કે +7 બરાબર y. બરાબર? આ કન્ડિશન ક્યારે? કે જ્યારે x નું મૂલ્ય 1 કરતા નાનું હોય ત્યારે. તો અહીંયા પહેલા અહીંયા છે ને yx થોડું અંદર લઈ લો. બરાબર? બધા x ધન જ છે ને, તો અહીંયા આગળ શું કરશું આપણે? yx થોડી આ બાજુ ખસેડી દઈએ, શિફ્ટ કરી દઈએ તો આપણને ઈઝી રહે. આ yx આ x અક્ષ, રાઈટ? તો x ના કેટલા મૂલ્ય મૂકવાના છે મારે? 1 3 ને 5. તો કે ભાઈઓ અહીંયા આગળ 1 બહુ દૂર નથી લાગતું, 1 3 અને 5. ક્લિયર? તો જ્યારે 1 થી નાનું હોય તો વિધેય આ છે. તો ચલો અહીંયા x બરાબર 0 મૂકીએ તો y બરાબર શું છે? તો y બરાબર 7 છે. જો અહીંયા x બરાબર 0 મૂકો તો y બરાબર 7 છે. તો 0,7 બતાવી દીધું. ચલો હવે x બરાબર 1 મૂકી દો અહીંયા આગળ. હવે x બરાબર તમે 1 મૂકશો તો x બરાબર 1 મૂકવાથી શું થશે અહીંયા આગળ? -1 + 7 6, એટલે કે y બરાબર 6 થશે. એટલે કે આવો ગ્રાફ કંઈક બનશે. આ ગ્રાફ બન્યો, 1 સુધીનો જ આ ગ્રાફ બન્યો. બરાબર છે? જ્યારે x < 1 હશે ત્યારે આવો ગ્રાફ હશે કંઈક. ક્લિયર થાય છે? હવે કોની વાત કરશું આપણે? 1 અને 3 ની વચ્ચેની. કોની વાત કરું છું? તો કે 1 થી મોટું અને 3 થી નાનું. તો 1 થી મોટું હશે તો આની આગળ માઈનસ મૂકવાની જરૂર નહીં પડે, બાકી બંને આગળ માઈનસ મૂકવાની જરૂર પડશે. રાઈટ? તો હવે આની આગળ આ બંને આગળ હું માઈનસ મૂકીશ પણ આની આગળ માઈનસ મૂકીશ નહીં. આ કેમ નહીં મૂકવાનું, કેમ મૂકવાનું બધું જ મેં આગલા લેક્ચરમાં બધું ભણાવ્યું છે. એકવાર ફરીથી જોઈ લેજો એટલે વધારે ક્લિયર થાય. રાઈટ? તો હવે આની આગળ માઈનસ મૂકીશ તો -x - 3 -x - 5 -x - 1 બરાબર y. આનો મારે આલેખ ડ્રો કરવાનો છે. રાઈટ? તો અહીંયા -x + 3 -x + 5 -x + 1 બરાબર y. ક્લિયર? તો 1 2 3 -3x 5 3 8 9 +9 બરાબર y. આ કોની કોની વચ્ચે છે? 1 અને 3 ની વચ્ચે છે. બરાબર છે? ક્લિયર છે? પાક્કું? ઓકે. ચલો હવે 1 અને 3 ની વચ્ચે છે તો 1 મૂકવાથી શું મળશે? તો 1 મૂકવાથી +6 મળે છે, જે મેં અહીંયા મૂકી દીધું હતું 1,6. તો 1 મૂકવાથી તો મળી જ ગયું છે. તો હવે 3 મૂકીને ચેક કરી લો. તો 3 તરી 9, 3 તરી -9 + 9 0, એટલે કે અહીંયા આગળ 0 આ પોઈન્ટ મળશે. x બરાબર 3 અને y ની વેલ્યુ 0 છે. તો આ આલેખ બન્યો. ક્લિયર થયું? બરોબર છે? ચલો હવે કોની વાત કરશું આપણે? હવે વાત કરશું આપણે 1 થી નાનું થઈ ગયું, 1 અને 3 ની વચ્ચેનું થઈ ગયું. હવે 3 અને 5 ની વચ્ચેની વાત કરીએ. તો 3 અને 5 ની વચ્ચેની વાત કરીએ તો પાછી અહીંયા આગળ શું લખીશ? સરળ લખીશ. શું લખીશ? કે ભાઈ x જે છે એ 3 અથવા 3 થી મોટો અને 5 થી નાનો. તો 3 અથવા 3 થી મોટો અને 5 થી નાનો, તો ફક્ત આની આગળ મારે માઈનસ મૂકવું પડશે. આ બે આગળ મારે માઈનસ મૂકવાની જરૂર છે નહીં. બરોબર? તો આની આગળ મારે માઈનસ મૂકવાની જરૂર છે નહીં તો શું લખાશે આને? તો કે ભાઈ x - 3 લખાશે. આની આગળ મારે માઈનસ મૂકવું પડશે તો -x - 5 લખાશે. બરોબર છે? અને આની આગળ મારે માઈનસ મૂકવાની જરૂર છે નહીં, પણ એક માઈનસ જો ઓલરેડી છે તો મૂકવું જ પડશે. -x - 1 બરાબર y. બરાબર? ચલો હવે સાદુરૂપ આપીએ આપણે અહીંયા આગળ તો શું થશે? તો કે x - 3 -x + 5 -x + 1 બરાબર y. હવે એક x કેન્સલ, -x મૂકી દઉં તો -x તો રહેશે જ અહીંયા આગળ. અહીંયા 5 ને 1 6 6 - 3 6 - 3 + 3 બરાબર y. બરાબર? આ વિધેય ક્યારે છે? જ્યારે x ની વેલ્યુ 3 અને 5 ની વચ્ચે છે ત્યારની વાત કરું છું. તો અહીંયા આગળ હવે x બરાબર મૂકો 3 તો 0 થાય જ છે. મૂકી દો x બરાબર 5 તો -5 + 3 કેટલા થાય? x બરાબર 5 મૂકો તો -5 + 3 -2 થાય.
એટલે કે અહીંયા આગળ -2 હશે તો અહીંયા -2 આગળ પોઈન્ટ આવું એટલે કંઈક આમ હશે. ક્લિયર? આ આખો મેં ગ્રાફ ડ્રો કર્યો. આ ગ્રાફ કોનો છે? તો કે ભાઈઓ આ ગ્રાફ જે છે એ આ લાઈનનો છે. પછી આ ગ્રાફ જે છે એ કઈ લાઈનનો છે? તો કે 3x -3x + 9 નો છે. અને આ ગ્રાફ જે છે કોનો છે? તો કે -x + 3 નો છે. હજુ એક બાકી છે. કયું? તો કે x નું મૂલ્ય 5 થી મોટું હોય. અહીંયા લખી દઉં છું x નું મૂલ્ય 5 અથવા 5 થી મોટું હોય. હવે x નું મૂલ્ય 5 અથવા 5 થી મોટું હોય તો અહીંયા આગળ કોઈની આગળ મારે માઈનસ મૂકવાની જરૂર છે નહીં જ્યારે હું અસમતા દૂર કરીશ ત્યારે. ક્લિયર? તો અહીંયા આગળ શું કરી દઈશ? ડાયરેક્ટ અહીંયા આગળ x -3 મૂકી દઈશ. અહીંયા આગળ પ્લસ x -5 મૂકી દઈશ. અહીંયા માઈનસ x -1 મૂકી દઈશ બરાબર y. ક્લિયર? તો અહીંયા આગળ શું થશે? સાદુરૂપ આપીએ આપણે તો કે x -3 પ્લસ x -5 x + 1 બરાબર y. એક x કેન્સલ. તો અહીંયા શું થશે? તો કે અહીંયા x -3 -5 -8 પ્લસ 1 -7 બરાબર y. બરાબર છે? ક્લિયર થઈ ગયું? ચલો 5 મૂકવાથી શું થાય છે? તો કે 5 મૂકવાથી -2 જવાબ આવે છે જે અહીંયા મૂકેલો છે. તો આના યામ શું છે? આ પોઈન્ટના યામ તો કે 5, -2 છે. બરાબર? હવે 6 મૂકો. x બરાબર 6 મૂકો તો જવાબ શું આવશે? -1. તો x બરાબર 6 અહીંયા રાખું. x બરાબર 6 અહીંયા રાખું. તો y બરાબર -1 અહીંયા ક્યાંક હશે. તો આ બિંદુ હશે એટલે કે મારો ગ્રાફ આમ ક્યાંક ઉપર જતો હશે. પણ ઉપર અનંત સુધી ચાલ્યા કરશે. રાઈટ? તો આવો કોઈ ગ્રાફ બને. સમજાય છે? સમજાવવું જોઈએ. રાઈટ? હવે જો આ 1,6 આ 5, -2. હવે અહીંયા ચકી નાખું છું અત્યારે. બરોબર? એક લાઈન એ ડ્રો કરું જે y બરાબર -2 લાઈન છે. બરોબર? y બરાબર -2 લાઈન છે. તો એ આ ગ્રાફને કેટલી જગ્યાએ છેદશે? તો કે એક જ જગ્યાએ છેદશે અહીંયા આગળ. બીજે ક્યાંય છેદે નહીં. હવે y બરાબર -2 ની ઉપર જો કોઈ પણ લાઈન ડ્રો કરું તો કેટલી જગ્યાએ છેદશે? તો કે બે જગ્યાએ છેદશે. એક તો આ છે જ આ ગ્રાફ બી આમ ઉપર જાય છે ને તો પેલી બાજુ પણ કંઈક છેદતું હશે ને. રાઈટ? એટલે કે -2 થી ઉપર જઈશ તો બે જગ્યાએ છેદે છે એટલે કે બે સોલ્યુશન મળશે. -2 આગળ એક જ સોલ્યુશન મળશે અને -2 થી નીચે તમે કોઈ પણ લાઈન ડ્રો કરશો કોઈ જગ્યાએ છેદશે નહીં. એનો મતલબ એમ થયો કે જો k બરાબર -2 હોય, k બરાબર -2 તો કેટલા ઉકેલ મળશે આ સમીકરણના? તો k બરાબર -2 આગળ એક અને માત્ર એક જ ઉકેલ મળશે. જો k નું મૂલ્ય -2 થી મોટું હશે તો બે ઉકેલ મળશે. -2 થી મોટું હશે તો બે ઉકેલ મળશે અને k નું મૂલ્ય -2 થી નાનું હશે તો કોઈ પણ ઉકેલ મળશે નહીં. બરોબર? આ આપણે એક્ઝામ્પલ લીધો. આ એડવાન્સ લેવલનો એક્ઝામ્પલ છે. રાઈટ? સિમ્પલ જ છે, કઈ ડિફિકલ્ટી નથી આમાં. પણ ફક્ત તમારે અહીંયા આગળ માનક દૂર કઈ રીતે કરવો અને માનક દૂર કર્યા પછી સાદુરૂપ આપીએ તો એ જે બને એનો ગ્રાફ અહીંયા કઈ રીતે ડ્રો કરવો એ તમને આવડે તો તમે ઈઝીલી આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. આમાં કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં. આઈ થિંક કે તમને આવડવું જોઈએ. રાઈટ? આવડશે જ. અને જો ના આવડતું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે તમારો ડાઉટ પૂછી શકો છો. બિંદાસ પૂછી શકો છો. કોઈ જ ટેન્શન લેવાની જરૂર છે નહીં. બરોબર છે? હજુ એક મારે એક્ઝામ્પલ લેવો છે. એ માનકનો નથી પણ એ ટાઈપનો એક્ઝામ્પલ મેં અહીંયા લેક્ચરમાં લીધો નથી તો એ એક્ઝામ્પલ હું અહીંયા આગળ લઈ લઉં છું. બરોબર છે? કંઈક આવું છે કે 8 -2√15 નું સ્ક્વેર રૂટ શોધો. નું વર્ગમૂળ શોધો. નું વર્ગમૂળ શોધો. આનું વર્ગમૂળ મારે અહીંયા શોધવાનું છે. કોનું વર્ગમૂળ શોધવાનું છે? તો કે 8 -2√5. રાઈટ? તો હવે આને વર્ગમૂળ શોધવું હોય તો અહીંયા આપણે પહેલા શું કરશું? તો કે અહીંયા a + b ના સ્ક્વેર ની પદાવલી બનાવવાનો ટ્રાય કરશું. તો કે a² + 2ab + b² જેવું બનાવવાનું ચાલુ કરશું. હવે અહીંયા 2 તો છે જ તો બાકી શું રહ્યું? ab. તો અહીંયા √15 છે તો √15 ના બે ભાગ પાડી દઉં. √5 × √3 તો ચાલે કે ના ચાલે? બિલકુલ ચાલે. તો અહીંયા હું આને ધારું છું x. બરોબર છે? તો અહીંયા શું થઈ જશે? તો અહીંયા આગળ થઈ જશે 8
-2 √5 √3 આવું ન લખાય, √15 ને √5 ગુણ્યા √3 લખી શકાય. હવે જે 8 જે છે એ 8 ના ભાગફળ 5 + 3, તો કે 5 + 3 -2 √5 √3 લખી શકાય. હવે માને એને બનાવવું છે a² + 2ab + b² જેવું, તો આપ જે 5 જે છે એ 5 ને √5 નો વર્ગ ના લખી શકાય? બિલકુલ લખી શકાય. તો આને હવે આવી રીતે લખું છું કે √5 નો વર્ગ -2 √5 √3 +√3 નો વર્ગ. જો 3 ને મેં લખી નાખ્યું √3 નો વર્ગ, તો શું થયું? a² - 2ab + b². બરોબર છે? બિલકુલ બરોબર છે. તો હવે અહીંયા આગળ આ શું થઈ ગયું? તો કે a - b નો વર્ગ થઈ ગયો. તો a તરીકે શું છે? તો કે √5 છે અને b તરીકે √3 છે. તો √5 - √3 નો વર્ગ થઈ ગયો. બિલકુલ થઈ ગયો. હવે આનો વર્ગમૂળ શું થાય? તો કે વર્ગ નીકળી જાય. એટલે કે શું આવશે? તો કે ભાઈ √5 - √3 આ તમારો જવાબ છે. ક્લિયર? આ એક ટાઈપનો એક્ઝામ્પલ મારે લેવાનો બાકી હતો એટલે મેં અહીંયા આગળ એક્ઝામ્પલ લીધો. આઈ હોપ કે તમને આ ક્લિયર થયો હશે. બહુ જ સિમ્પલ છે, કઈ ડિફિકલ્ટી આમાં છે નહીં. બરોબર? તો અહીંયા આગળ બેઝિક મેથ્સ જે ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. બરોબર છે? તો આની અંદર કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં નીચે જરૂરથી લખજો. કેમ કે બેઝિક મજબૂત હશે તો આગળ બિલ્ડિંગ મજબૂત બનશે, બાકી બિલ્ડિંગ મજબૂત બનશે નહીં. બેઝિક મેથ્સમાં તમે જેટલું પણ ભણ્યા એ બધું આગળ ચેપ્ટરમાં યુઝ થવાનું છે. એટલે કે આ જે લેક્ચર્સ મેં તમને બેઝિક મેથ્સના લીધા છે એ બધા એકદમ ધ્યાનથી સાંભળજો, પ્રેક્ટિસ કરજો અને પુષ્કળ સમજવાનો ટ્રાય કરજો. ગોખવાનો ટ્રાય ના કરતા તો તમારું બેઝિક સ્ટ્રોંગ થશે, તો તમને મેથ્સમાં આગળ ખૂબ જ મજા આવશે. બાકી બધું ડામાડોળ જ થશે જો બેઝિક મેથ્સ સ્ટ્રોંગ તમારું નહીં હોય તો. ક્લિયર? તો તમને આશા રાખું છું કે બેઝિક મેથ્સ ચેપ્ટરમાં તમને બહુ જ મજા આવી હશે. રાઈટ? હવે આપણે મળશું બીજા કોઈ ચેપ્ટરમાં. ત્યાં સુધી આ લેક્ચર્સ જોયા કરો, ભણ્યા કરો, આગળ વધ્યા કરો, તમારું તમારા ફેમિલીનું નામ રોશન કર્યા કરો. બાય બાય, ટેક કેર.